વિચારો કે વર્ષ 2017માં એક બ્રિજ બનાવવા માટે તંત્ર 42 કરોડ રૂપિયાનો ખર્ચો કરે અને હવે તેને 2025માં તોડવા માટે 9.31 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડે. અજુગતું ને? આવું જ કંઈક કારનામું અમદાવાદમાં થયું છે. અમદાવાદના સૌથી વિવાદિત હાટકેશ્વર બ્રિજ વર્ષ 2017માં બનાવવામાં આવ્યો હતો અને થોડા સમય પછી જ આ બ્રિજ પર ગાબડા પડ્યા હતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજને વાહન ચાલકો માટે બંધ કરી નાખવામાં આવ્યો હતો. બ્રિજ બંધ થતાં જ લોકોએ વાહનો મૂકવા માટે તેને પાર્કિંગ બનાવી દીધું હતું અને હવે તંત્ર 40 કરોડના ખર્ચે બનેલા વિવાદાસ્પદ બ્રિજને તોડી પાડવા માટે ફરી એક વખત ટેન્ડર બહાર પાડ્યું છે અને આ વખતે હાટકેશ્વર બ્રિજ તોડી પાડવા માટે 9.31 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ટૂંકમાં જે બ્રિજ છે એ અમદાવાદના તંત્રને 52 કરોડ રૂપિયાનો પડ્યો છે અને આ જોઈને એવું લાગી રહ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઘાટ કરતાં ગળામણ વધારે મોંઘી પડી છે. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.